ભારત અને પાકિસ્તાનના યુદ્ધની ચર્ચાઓ વચ્ચે મ્યુચ્યુઅલ ફંડ કે ETF કે પોર્ટફોલિયોમાં કોઈ પણ શેરમાં આપણે લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો એને શું આપણે વેચી નાખવું જોઈએ? આવા કેટલાક સવાલો ઇન્સ્ટાગ્રામ અથવા બીજા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપર પૂછવામાં આવેલા હતા. પણ વિચારો જરાક તમને, જે પાકિસ્તાન ભારતને ક્રિકેટ મેચમાં હરાવવામાં નિષ્ફળ જાય છે, જે પાકિસ્તાનની ટોટલ જે જીડીપી છે એ ભારતની કેટલીક ટોપ કંપનીઓની માર્કેટ કેપ કરતા ઓછી છે, અને આવું પાકિસ્તાન આપણને યુદ્ધમાં હરાવી શકે, અને કદાચ યુદ્ધ થાય તો વાલા મૂંઝાવ નહીં, જીતવાના તો આપણે જ છીએ. અને કદાચ યુદ્ધમાં જે પણ રિઝલ્ટ પરિણામો આવે, પણ અમે હિસ્ટ્રી ચેક કરો શેર માર્કેટની, કે આવા યુદ્ધો કે બીજા કોઈ પણ એવા પ્રશ્નો હોય કે જે અનિશ્ચિત ઘટનાઓ છે એની માર્કેટ ઉપર અસર આવી માત્ર ટૂંકા ગાળા માટે આવે, લાંબા સમયગાળે માર્કેટ ઉપર આવી બાબતોની અસર રહેતી નથી. એટલે પાકિસ્તાનના ભયે, યુદ્ધના ભયે કે કોઈ પણ અન્ય એવા કારણોસર તમારે કોઈ દિવસ લોંગ ટર્મ માટે ઇન્વેસ્ટ કરેલો પોર્ટફોલિયો ખાલી કરવો જોઈએ નહીં. મોકલી દો એવા વ્યક્તિઓને રીલ કે જે આવી નાની નાની અને ખાસ કરીને હાલમાં ચાલી રહેલી યુદ્ધની બાબતોથી ડરતા હોય અને શેર માર્કેટમાંથી ડિસઇન્વેસ્ટમેન્ટ કરી નાખતા હોય. થેન્ક યુ.